નમસ્કાર, ગુજરાત તકના વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। ગુજરાતની અંદર હાલ આપણે વાત કરીએ 27 તારીખની, તો 27 તારીખમાં મોડી સાંજ સુધીમાં 55થી વધારે તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાઈ ગયો છે। તંત્ર પણ એલર્ટ મોડ ઉપર જોવા મળ્યું છે, કારણ કે દ્વારકા, વલસાડ, ભાવનગર સહિતના જે દરિયાઈ કાંઠાના પટ્ટાઓ છે ત્યાં હવે એનડીઆરએફની ટીમને પણ ડિપ્લોય કરી દેવામાં આવી છે। એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ છે, જેથી કરીને કોઈ જે અનિચ્છનીય બનાવ છે તે ના બને, કોઈ દુર્ઘટના ના સર્જાય, તેને લઈ અને હવામાન વિભાગે પણ ચેતવણી જાહેર કરી છે કે આગામી 5 દિવસની અંદર સારો એવો વરસાદ રહેશે ગુજરાતની અંદર। ત્યારે શું છે ચેતવણી, આપણે જે ચાર્ટ જાહેર કર્યો છે આ ગુજરાત વિભાગ દ્વારા, હવામાન વિભાગે, એના ઉપરથી જાણવાનો પ્રયત્ન કરીએ। આજે એટલે કે આજે તારીખ થઈ છે 28, તો 28 તારીખને લઈને આપણે જો વાત કરીએ તો 28 તારીખમાં જે ડાર્ક બ્લુ કલરના જેટલાઓ પણ જિલ્લા દેખાય છે તમને, એ તમામ જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। તમામ જે મોટા ભાગના સ્થળો છે, જેમ કે ગ્રામ્ય હોય કે શહેરી હોય, તમામ જિલ્લાઓમાં બધા જ વિસ્તારોની અંદર સારો એવો વરસાદ રહેશે। હવા પણ સારી એવી ફૂંકાશે અને વરસાદ રહે તેવી શક્યતા છે। તેની અંદર કચ્છ જિલ્લાની વાત છે, સૌરાષ્ટ્રનો આખો પટ્ટો છે અને દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો છે, કે જેમાં વડોદરાથી લઈ અને વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર, આ તમામ જિલ્લાઓની સમાવેશ કરવામાં આવે છે કે જ્યાં અતિ ભારે વરસાદ રહેશે અને હવામાન વિભાગે પણ એવી આગાહી કરી દીધી છે। પરંતુ તેની સામે આપણે વાત કરીએ મધ્ય ગુજરાતની અને ઉત્તર ગુજરાતની, આ બધા જ જિલ્લાઓની અંદર જે હવામાન વિભાગે આગાહી કરી છે એ એવી છે કે હળવાથી મધ્યમ વરસાદ રહેશે અને ત્યાં બહુ છૂટો છવાયો વરસાદ રહે અને વાદળછાયું વાતાવરણ રહે અને બફારાની જે મહેસૂસ થઈ રહ્યો છે ગરમી પછી, તે યથાવત રહેશે। 28 તારીખની આપણે વાત કરીએ છીએ ત્યારે આ માત્ર અનુમાન છે। હવે આપણે વાત કરીએ કે વરસાદની ચેતવણી 28 તારીખ માટે ક્યાં છે, તો ચેતવણી જોઈએ તો 28 તારીખની ચેતવણી પ્રમાણે દેવભૂમિ દ્વારકા જિલ્લો, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, એટલે કે સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો પટ્ટો છે ત્યાં સૌથી વધારે તીવ્રતા વરસાદની દેખાઈ રહી છે। કારણ કે જે હવામાન વિભાગે કહ્યું છે કે જે સર્ક્યુલિક ઓલું થયું છે, મતલબ કે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાણી છે અને જે સાયક્લોનિક સર્ક્યુલેશન થયું છે એ મધ્ય ગુજરાતની અંદર હવા અહીંયાથી ફેંકાવાની શરૂ થાય, એટલા માટે અહીંયા જે દરિયાકાંઠાનો પટ્ટો છે ત્યાં સૌથી વધારે તીવ્રતા વરસાદની દેખાઈ રહી છે। બીજી વાત કરીએ કચ્છની, કચ્છ જ્યાં કે તમને બહુ લાઇટ યલો કલરમાં જે પણ જિલ્લાઓ માર્ક કરેલા દેખાય છે, કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, આણંદ, અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, આ તમામ જિલ્લાઓની અંદર હવે હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે આ તમામ જિલ્લાઓના છૂટો છવાયો વરસાદ રહે અને છૂટાછવાયા સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદ રહે, સારો એવો પવન પણ ફૂંકાય તેવી શક્યતા છે। તેની સામે આપણે વાત કરીએ મધ્ય ગુજરાતની અને ઉત્તર ગુજરાતની, તો મધ્ય ગુજરાતની અંદર પણ એવી આગાહી કરી છે કે વાદળછાયું વાતાવરણ રહેશે, પવન પણ સારો એવો ફૂંકાશે, પરંતુ વરસાદ બહુ ઓછો રહે તેવી હાલ શક્યતા છે। કારણ કે અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, અરવલ્લી અને એ બધા જેટલા જિલ્લા છે, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ છે, ત્યાં સારો એવો વરસાદ રહે, પરંતુ ધીમો વરસાદ રહે, ધીમી ધારે ઝાપટા આવે રાખે એવી સ્થિતિ 28 તારીખ માટે કહેવામાં આવી છે। વાત કરીએ 29 તારીખની, 29 તારીખે આપણે વાત કરીએ તો 29 તારીખમાં જે તમે આખો ગુજરાતનો નકશો જોશો તો 29 તારીખની અંદર સર્વત્ર વરસાદ નોંધાઈ રહ્યો છે, એટલે કે 29 તારીખે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સારો એવો વરસાદ રહે, પરંતુ છૂટાછવાયા સ્થળો ઉપર આ વરસાદ નોંધાઈ શકે છે। કચ્છથી માંડી સૌરાષ્ટ્રનો પટ્ટો હોય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, આ તમામની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને છૂટાછવાયા સ્થળો એટલે કે શહેરી વિસ્તાર હોય કે પછી ગ્રામ્ય હોય ત્યાં વરસાદના ઝાપટા આવજા કરે અને વાદળછાયું વાતાવરણ 29 તારીખે રહે તેવી શક્યતા છે। આપણે વાત કરીએ 30 તારીખની, તો 30 તારીખે ફરી એક વખત વાતાવરણમાં મોટો પલટો નજરે પડે છે। કારણ કે જે તમે જોઈ શકો છો એ રીતના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મધ્યમાં આવી જાય તો ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર ને દક્ષિણના તમામ વડોદરાથી લઈ વલસાડ સુધીના તમામ જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે 30 તારીખ માટે। એટલે કે ત્યાં મોટા ભાગના જે સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી દેખાડવામાં આવી છે। તો કચ્છ અને સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે, કચ્છ સૌરાષ્ટ્રની અંદર ત્યાં ઘણા બધા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી હાલ શક્યતા સેવાઈ રહી છે 30 તારીખની। હવે વાત કરીએ 30 તારીખે, જેમ કે 29 તારીખે કોઈ આગાહી કે ચેતવણી કરવામાં નહોતી આવી કે આટલી જગ્યાએ ભારે વરસાદ રહેશે,
પરંતુ 30 તારીખ માટે આપવામાં આવ્યું છે. 30 તારીખ માટે આગાહી આપવામાં આવી છે, ચેતવણી કે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ડાંગ, આ તમામ જિલ્લાઓ જેટલા છે તેની અંદર ભારે આગાહી આપવામાં આવી છે કે ત્યાં પવન પણ ફૂંકાશે, ભારે વરસાદ પણ થઈ શકે છે. પરંતુ તેની સામે 30 તારીખે જેમ પ્રમાણે આપણે આગળ જોયું એ રીતના બહુ ઓછો વરસાદની ચેતવણી છે કે ત્યાં આટલો બધો ભારે વરસાદ જોવા નહીં મળે. હવે આ બધાની વચ્ચે આપણે સમજવાનું એ છે કે જે હવામાન વિભાગે આગાહી કરી છે તેને લઈ અને અમે તમને આ ચાર્ટ દ્વારા સમજાવતા હોઈએ છીએ કે કેવી રીતના ક્યાં વરસાદ છે, કેટલી ચેતવણી આપવામાં આવી છે. એ ઉપરાંત પણ જો તમારે આ માહિતી વિગતવાર જોતી હોય તો તમારે ગુજરાત તકની વેબસાઇટ ઉપર જવાનું છે. યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ત્રણેય પર અમે સતત આ અપડેટ આપતા હોઈએ છીએ અને વિડીયો પણ અપલોડ કરતા હોઈએ છીએ. હજુ સુધી જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને ફેસબુક અને ઇન્સ્ટા પર પણ અમને ફોલો કરી શકો છો. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.